चलो मित्रों, आज આપણે પૂરણ રોટી બનાવીશું। તે માટે સૌપ્રથમ આપણે તુવેરની દાળ લેશું। હું 3 જણ માટે બનાવું છું તો મેં 1 વાટકા જેટલી તુવેરની દાળ લીધેલી છે। તમે તમારી ક્વોન્ટિટી મુજબ લઈ શકો। સૌપ્રથમ આપણે તુવેરની દાળ લઈ અને તેને 3 થી 4 વાર સારી રીતે ધોઈ લેવાની છે। ત્યાર પછી આપણે તેને રેસ્ટ કરવા માટે 2 થી 3 કલાક સુધી રાખી દઈશું। હવે તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે। તો હવે આપણે તેને કુકરમાં બાફી લેશું। તે માટે આપણે જેટલી દાળ લીધેલી છે એટલું જ પાણી લેવાનું છે। તમે જે પ્રમાણે ક્વોન્ટિટી લીધી હોય એ પ્રમાણે પાણી લઈ શકો। મેં 1 વાટકો દાળ લીધેલી એ સામે 1 વાટકો પાણી લીધેલું છે। તો હવે આપણે 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી એકદમ ધીમા તાપે દાળને બફાવા દેશું। ત્યાર પછી કુકર એકદમ ઠંડુ થાય પછી જ ખોલવાનું છે। જુઓ તમે કુકરમાં એકદમ સરસ દાળ બફાઈ ગઈ છે અને સહેજ પણ પાણી રહ્યું નથી। તો હવે આપણે તેને ચમચાની મદદથી એકદમ ક્રશ થાય તે રીતે હલાવી લેશું। આપણે એક પેનમાં ઘી લેશું। મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું ઘી લીધેલું છે। તમે તમારી દાળની ક્વોન્ટિટી મુજબ ઘી વધઘટ કરી શકો છો। હવે ઘી એકદમ સરસ ગરમ થાય ત્યાર પછી જ હવે આપણે તેમાં બાફેલી દાળ એડ કરીશું। હવે દાળ બધી એડ કરી અને એકદમ ધીમા તાપે આપણે તેને ઘીમાં શેકવાની છે। દાળ જલ્દીથી તળિયે બેસી જાય એટલા માટે આપણે તેને ચલાવતા એકદમ ધીમા તાપે શેકશું। ત્યાર પછી આપણે થોડીવાર એને શેકી અને પછી આપણે તેમાં જેટલી વાટકી દાળ લીધેલી છે એટલી જ આપણે ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરી અને એકદમ સરસ રીતે હલાવી અને આપણે જોશું તો મિશ્રણ છે ને એકદમ ધીમે ધીમે પતલું થતું જશે ખાંડ ઓગળશે એ પ્રમાણે। તો ત્યાર પછી થોડીવાર રહી અને આપણે એમાં ડ્રાયફ્રૂટનું કતરણ એકદમ ઝીણું બારીક કાપેલું ડ્રાયફ્રૂટ એડ કરીશું અને તેને પણ મિક્સ કરી અને સરખી રીતે ચલાવી દઈશું। ડ્રાયફ્રૂટ થોડા પોચા પડી જાય એટલા માટે આપણે વચ્ચે જ ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ છીએ। ત્યાર પછી શેકાઈ જાય થોડુંક ત્યાર પછી આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું। એલચી પાવડર આપણે સૌથી છેલ્લે એડ કરીશું। ત્યાર પછી મિશ્રણ એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે ચલાવતા એને શેકતા જ રહેવાનું છે। હવે આટલું મિશ્રણ ઘટ થાય ને ત્યાર પછી તેને ઠંડુ થવા માટે છોડી દેવાનું છે। થોડીવાર પછી તમે જોશો ને તો જુઓ તમે જોઈ શકો છો મિશ્રણ કેટલું સરસ કડક થઈ ગયું છે। પહેલાં કેટલું ઢીલું હતું, ઠંડુ થાય પછી એ મિશ્રણ કડક થઈ જાય છે। તો આપણે જ્યારે એટલું ઢીલું રહે ને ત્યારે છોડી દેવાનું છે એટલે થોડીવાર પછી તમારે મિશ્રણ આવું થઈ જશે। પછી તમારે લોટની જેમ આપણે કેમ મસળતા હોય લોટને એ રીતે બધું મિશ્રણ ભેગું કરી અને મસળી લેવાનું છે એટલે સરસ એકરસ બની જશે। ત્યાર પછી આપણે તેને થોડીવાર માટે ઢાંકીને અલગ રાખી દઈશું। ત્યાર પછી હવે આપણે રોટલી માટે લોટ બાંધી લઈશું। તો આપણે રોટલીની જેમ જ લોટ બાંધવાનો છે। થોડુંક એવું મોણ એડ કરી અને આપણે તેને લોટને એકદમ સરસ મિક્સ કરી ત્યાર પછી આપણે તેનો લોટ રોટલી જેવો જ બાંધશું। નહીં તો બહુ કડક અને નહીં તો બહુ ઢીલો। થોડીવાર માટે એને આપણે સેટ થવા દઈશું। એકદમ સરસ તમે જોઈ શકો છો રોટલી જેવો જ લોટ છે, એકદમ કડક પણ નથી અને ઢીલો પણ નથી। આપણે તેને થોડીવાર માટે 15 થી 20 મિનિટ માટે છોડી દઈશું જેથી લોટ સેટ થઈ જાય। હવે આપણે રોટલી જેવડું જ એક લૂ લેશું, તેને નાનું એવું વણી આપણે આલુ પરોઠામાં કેવી રીતે મસાલો ભરીએ એ જ રીતે આપણે પૂરણ ભરી દેવાનું છે। હવે આપણે તેને સાવ હળવા હાથે ત્યાર પછી એને વણી લેવાનું છે। તમે નાનું મોટું સાઇઝમાં જે રીતે તમારે કરવું હોય એ રીતે તમે સાઇઝ કરી શકો। અમે એકદમ મોટી પણ નહીં અને નાની પણ નહીં એ રીતેની પૂરણ રોટી કરીએ છીએ એટલે મેં એ રીતનું લીધેલું છે। પછી આપણે તેને એકદમ હળવા હાથે વણી અને અમે એને તાવડીમાં શેકીએ છીએ। તમે જો પૂરણ પોળી બનાવવા માગતા હોય તો તેને તેલમાં તળી પણ શકો। ત્યાર પછી અમુક લોકો એને ઘીમાં શેકતા પણ હોય, આપણે થેપલા પરાઠા શેકીએ એ રીતે તમે તેને શેકી પણ શકો છો। અમે તાવડીમાં એકદમ ડ્રાય રોસ્ટ કરીએ છીએ પછી તેમાં ઘી ઉપરથી લગાવીએ છીએ। તો એકદમ સરસ તમે ધીમા તાપે એને રોસ્ટ કરશો ને તો એકદમ સરસ ક્રિસ્પી ઉપરનું પડ થઈ અને એકદમ ક્રિસ્પી પૂરણ રોટી તૈયાર થશે। તો તમે જોઈ શકો છો એકદમ ધીમા તાપે ઉલટ પલટ કરી અને આપણે બરાબર રીતે એને શેકી લેવાનું છે। તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલીને એકદમ ક્રિસ્પી પૂરણ રોટી તૈયાર થઈ છે। કોને કોને પૂરણ રોટી અથવા તો પૂરણપોળી ભાવે છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો। તો જો આપણી કેવી સરસ ક્રિસ્પી પૂરણ રોટી તૈયાર થઈ છે। હવે આપણે તેમાં એક્સ્ટ્રા પ્રમાણમાં ઘી એડ કરીશું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। થેન્ક્સ ફોર વોચિંગ।